સરદાર સાહેબની 150મી જન્મ જયંતિના ઉપલક્ષમાં નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનજાગૃતિ સંદેશ પ્રસરાવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા તિલકવાડા। જય સરદાર। સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ ચાલી રહી છે ત્યારે ગુજરાતભરમાંથી નર્સિંગના વિદ્યાર્થીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 દિવસ આ કોન્ફરન્સ 22મી કોન્ફરન્સ છે બિનાઇલ, અને એ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, વિવિધ પ્રકારના પ્રદર્શનો સાથે આ સ્પર્ધાઓમાં જે ઉત્તીર્ણ થશે તે પૂના ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેશે। સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન, ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત બ્રાન્ચ દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે। આજે અત્યારે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુની સામે કેચ ધ રેન, જલ હે તો કલ હે અને ઓર્ગન ડોનેશનના જનજાગૃતિ અભિયાન સંદર્ભે નર્સિંગના વિદ્યાર્થીઓ છત્રી લઈને સરદાર પટેલના સ્ટેચ્યુની સામે ઊભા રહેશે અને જલ હે તો કલ હે, પાણીનું એક એક ટીપું બચે અને આવનાર દિવસોમાં પાણીની અછત ના થાય, અને ઓર્ગન ડોનેશન, નર્સિસ એવું સમાજ અને ડૉક્ટર વચ્ચેનું એક મધ્યમ છે અને એ નર્સિસની વાત દરેક લોકો માનતા હોય છે, ત્યારે બ્રેન ડેથના કિસ્સામાં જરૂર ઓર્ગન ડોનેશન કરે અને બીજાના જીવનમાં રોશની લાવે, એ જ અમારો આ ઉદ્દેશ છે। આજે અમે એકતા પરેડ ગ્રાઉન્ડ ઉપર બધા છોકરીઓ, બધા નર્સિંગ સ્ટાફ, ઓલમોસ્ટ 1800થી વધારે નર્સિંગ સ્ટાફ આખા ગુજરાતમાંથી અહીંયા આવ્યા છે। છત્રી લઈને બધા ભેગા થયા છે બિકોઝ અમારું કોન્સેપ્ટ જે છે અહીંયા આવવાનું એ છે જલ બચાવ અને ઓર્ગન ડોનેશનનું છે। જલ બચાવ એટલે અત્યારનો જમાનો જે છે એ ગ્લોબલ વોર્મિંગનો જમાનો છે, એમાં અમને બહુ પાણીની બચત કરવાની જરૂર છે, એટલે જે પાણીની બૂંદો છે, વરસાદની જે એક બૂંદો છે એ આપણે સાચવવાની જરૂર છે આ જમાનામાં। અને જે ઓર્ગન ડોનેશન છે એને અમે પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે અને એના લીધે અમે લોકોએ છત્રી લઈને અહીંયા એકતાનગર પેરેડ ગ્રાઉન્ડમાં આવ્યા હતા અને અહીંયા અમે લોકોએ મેસેજ આ બધા પ્રવાસીઓને આપવા માટે આવ્યા હતા।